ગણેશાય નમઃ. 10 મહાવિદ્યામાંથી છઠ્ઠી મહાવિદ્યા ત્રિપુરા ભૈરવી મહાવિદ્યાની કથા આ મુજબ છે. માનો અદ્ભુત સ્વરૂપ હજારો પ્રાતકાલમાં ઉદિત થઈ સૂર્યના આભા સમાન છે. માને લાંબા કાળા વાળો છે. ચારે ભુજાઓમાં જપમાલા, પુસ્તક, અભય અને વરમુદ્રા ધારણ કરતી એ દેવી પોતાના ગળોમાં અસુરોના મૂંડની માળા પહેરે છે, જેમનો રક્તની ધાર વહી જાય છે. કારણ કે દેવી પ્રાકૃતિક સંબંધ મૃતદેહ અને માં ત્રિપુર ભૈરવી એ શક્તિ છે જેના પ્રભાવથી પંચતત્વના આ પૂતળા પણ દાહ સંસ્કાર કર્યા બાદ પંચતત્વમાં વિલીન થઈ જાય છે. પુરાણોમાં એનો વર્ણન છે કે દેવાસુર સંગ્રામમાં જ્યારે મહિષાસુર નામક રાક્ષસ જે કોઈને દ્વારા મરી ન શકે એને દેવતાઓ ત્રાસ થઈ ગયા હતા. દત્તરાજ રંભાસુરનો પુત્ર મહિષાસુર જે અત્યંત બળશાળી હતો એને અમર થવાની ઈચ્છાથી બ્રહ્માજીની ઘોર તપસ્યાથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ કહ્યું, ઉઠો મહિષાસુર, હું તમને પસંદ પડે તેવો વરદાન માંગો. મહિષાસુરે અમર રહેવાનો વરદાન માંગ્યો. બ્રહ્માજીએ કીધું, વત્સ, પ્રાણી જન્મે એ મરે તો અવશ્ય, પણ તું બીજો મૃત્યુને છોડ્યા સિવાય બીજો કોઈ વરદાન માંગી લે, તે હું તને આપું. મહિષાસુરને ઘણું વિચાર્યું. પછી એણે કહ્યું કે જો તમે મને આશીર્વાદ દેવા માંગતા હો તો મારી મૃત્યુ કોઈ દેવતા, અસુર અને માનવ દ્વારા ન થાય. મારી મૃત્યુ કોઈ સ્ત્રીના હાથે જ થઈ શકે. બ્રહ્માજી મંદ મુસ્કાન સાથે તથાસ્તુ કહીને ચાલ્યા ગયા. વરદાન પ્રાપ્ત કર્યા પછી મહિષાસુર સમસ્ત રાક્ષસોનો રાજા બની ગયો. એકવાર વિશાળ સેના એકત્રિત કરી એના પાતાળલોક અને પછી મૃત્યુલોકમાં અધિપતિ સ્થાપિત કર્યો અને એ પછી સ્વર્ગના સિંહાસન જીતીને ઇન્દ્રલોક પણ આક્રમણ કર્યું. બહુ ભયંકર યુદ્ધ કર્યો કે આ યુદ્ધમાં ભગવાન વિષ્ણુ અને શિવ પણ તેમનો સામનો કરી ન શક્યા અને મહિષાસુરના હાથોથી તેઓ પરાજય થઈ ગયા. મહિષાસુરના ભયના કારણે બધા દેવતા ઇન્દ્રની સાથે લુપ્ત થઈ ગયા. ભગવાન વિષ્ણુ વૈકુંઠલોક અને ભગવાન શિવ કૈલાસ લોક પર ગમન કરી અને મહાબળશાળી મહિષાસુર ત્રણેય લોકનો અધિપતિ બની ગયો. ઇન્દ્રએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે આ સંકટમાંથી નીકાળો. ભગવાન વિષ્ણુએ એમને એક સુંદર ઉપદેશ આપ્યો કે બ્રહ્માજીના વરદાનને કારણે આને માળવું માટે ખાલી મહાશક્તિ દ્વારા જ થઈ શકે, માટે મહાશક્તિની આરાધના કરો. દેવતાઓએ એવું કહ્યું અને આરાધના સંપૂર્ણ થવા પછી બધા દેવતાઓ શરીરથી એક દિવ્ય તેજ નીકળ્યો અને એક સુંદર સ્ત્રીના રૂપમાં સંસારના સામે અવતરિત થઈ. એ દેવી દેવતાઓને પોતાના શસ્ત્ર દેવીની સેવામાં સમર્પિત કર્યા અને પર્વતરાજ હિમાલય સિંહમાં સવારી કરી અને માએ બધા દેવતાઓને આશીર્વાદ દીધું કે હું શીઘ્ર તમને આ સંકટમાંથી મુક્ત કરીશ. મા દેવી મહિષાસુરના યુદ્ધ લઈ એક કરી મહિષાસુરે બધી સેનાને મારી નાખ્યો અને પછી મહિષાસુર દેવીની સામે ગયા. મહિષાસુરને અનેક પ્રકારેથી માયાનું રૂપ બનાવી દેવીને છળથી મારવાનો પ્રયાસ કર્યો, પણ દેવીની આગળ તો કાંઈ ચાલ્યું નહીં અને જ્યારે અંતમાં મહિષાસુરનો રૂપ પોતાના શરીરથી નીકળે ભાગવાની ચેષ્ટા કરી ત્યારે દેવીએ 18 ભુજાયુક્ત ત્રિપુરા ભૈરવી દુર્ગાનું રૂપમાં ઉત્તમ મધુબાન મહિષાસુરનો વધ કર્યો અને જગતનું કલ્યાણ કર્યું. વારાણસીમાં ત્રિપુર ભૈરવીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. ત્યાં દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય. શ્રી ત્રિપુરા ભૈરવીની સાધના ઘોર કર્મોથી સંબંધિત કાર્યોમાં કરાય છે. દેવી વાસના, લાલચ, ઈર્ષા, ક્રોધ અને ભ્રમથી સાધકને મુક્ત કરી સમસ્ત સફળતા પ્રદાન કરે છે અને મૂળરૂપ જોઈ સમસ્ત વિકારો અને દોષો દૂર કરવાવાળી આ દેવી છે. મા ત્રિપુરા ભૈરવીના ચરણોમાં વાર વંદન. બોલ શ્રી ત્રિપુરા સુંદરી મહાવિદ્યા માત કી જય. જય માતાજી.